-20 ડિગ્રીમાંથી 10 ડિગ્રી ટેમ્પરેચરમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય સિયારામ, હર હર મહાદેવ. ધરા યુએસએ ડાયરીના શિકાગો યુએસએથી નવા વ્લોગમાં. અને આજે છે 27 ફેબ્રુઆરી અને ધીરે ધીરે સ્નો ઓગળવા માંડ્યો છે. ઘણા દિવસ પછી વોર્મ ડે છે અને તડકોય છે સાથે સાથે. અને તડકો ન હોય, વાદળા હોય, પણ આજે તડકો છે અને વેધર સારું છે. 10 ડિગ્રી છે પણ અમને તો હેલો નવ્યા ત્યાં બેઠી છે. નવમીને ઘરે સુવડાવીને આવી છું. નીરવ ઓફિસ વર્ક કરે છે અને નવમી ઉઠશે તો દૂધ પંપ કરીને આવી છું. અને એના બપોરે જમવા સુધીમાં હું અને નવ્યા અહીંથી ગ્રોસરી લેવા જશું, શાકભાજી લેવા. પછી પહોંચી જઈશું બપોરે જમવાના ટાઈમ સુધીમાં બધાના. વોકિંગ કરું છું, બ્રિસ્ક વોકિંગ. આ મારું ફેવરિટ પાર્ક છે, મારું નવ્યાનું. એવરી સમર અમે અહીંયા આવીએ. પ્રેગ્નન્સીમાં હું અહીંયા આવતી નવ્યાને લઈને. ગયા વર્ષે સમરમાં, ગયા વર્ષે તો નવમી આવી ગઈ હતી. નવમી અને લઈને આવ્યા હતા, પણ હવે એ રમી શકશે. આજ તો સૂતી હતી એટલે નથી લાવ્યા. તો નેક્સ્ટ ટાઈમ તો એને અહીંયા હવે રપસ્યું નાનકડું નવ્યાને ખોડામાં બેસીને ખાશે. કા નવમી 3-4 વર્ષથી એવરી સમર, સ્પ્રિંગ, આ માર્ચ, એપ્રિલ, ફેબ્રુઆરી એન્ડમાં વેધર થોડું અમુક દિવસે સારું હોય ત્યારે તડકો. અને આજે સ્કૂલમાંય રજા છે, શુક્રવાર છે તોય ઇન્સ્ટિટ્યૂટ ડે છે, ટીચર ઇન્સ્ટિટ્યૂટ ડે. અને મારે શાકભાજી લેવાનું છે. ઘરે બધું ખૂટી ગયું શાકભાજી, ફ્રીજ સાફ કર્યું એક દિવસ. હવે આ શાકભાજી લઈ લઉં એટલે વીકેન્ડમાં પછી ગ્રોસરીને યાદ ન કરવી, બધું ઠેકાણે પડી જાય. અને હારે હારે તડકોય ખવાઈ જાય, ચોખ્ખી હવા લંગ્સમાં આવી જાય. ગુડ જોબ નવ્યા, યુ આર હાફ વે થ્રુ. અહીંયા આવતી આમ જઈ શકતું. અહીંયા ફુવારાય થાય. વોટર સ્પ્લેશ પાર્ક છે, સ્પ્લેશ પેડ. મે મહિનાના એન્ડ 30th મે, મેમોરિયલ ડે પછી ખુલે. સામે લાઇબ્રેરી છે, ત્યાં બુક રિટર્ન કરી દીધી, કાર્ડ રિન્યુ કર્યું. હેપી વોર્મ ડે એન્ડ સેકન્ડ લાસ્ટ ડે ઓફ ફેબ્રુઆરી. નવ્યા 28 દિવસ હોય ને ફેબ્રુઆરીમાં. આજે 27 છે, કાલે છેલ્લો દિવસ ફેબ્રુઆરીનો, પછી માર્ચ. સામે તળાવ છે, લેક. હા, બીજા બધા માર્ચમાં 31 હોય. તને ગણતા શીખવાડે છે ને હાથના નકલ ઉપર 30-31 મહિનો કેમ ગણાય ફેબ્રુઆરી સિવાય. હા.
નવ્યાનો ન કરો. હા, એક મિનિટ. આ યોગી દાદાએ શરદભાઈ ગુજરાતી આનાથી બી વધારે ધોરણ છે. એકની પેલા ગણપતિનો ગ કર્યો ને, હવે ગુજરાતી ધોરણ 1 થી શરૂ કર્યું આપણે. પ્રથમ ભાષા ગુજરાતી. ચાથી બી લખી શકો બીકોઝ બહુ જ ઈઝી. બતાવો આમ છો અહીંયા. પેલા નવ્યાએ ગણિતનું સ્કૂલનું હોમવર્ક કર્યું, મેથ હોમવર્ક, રાઈટ? મેથ્સનું, અને હવે ગુજરાતી હોમ સ્કૂલિંગ કરે છે. ધોરણ 1 ગુજરાતી માતૃભાષા પ્રથમ ભાષા. મ અને ગ જાતે લખ્યું બતાવું, પછી મ જાતે લખજે. રામ ભગવાનનો રામ અને ગ ગણપતિનો ગ. ત્યારે લખીને બતાવો. લે પેજ એવી રીતે ફેરવાનું ફાટે નહીં હો નવ્યા. હા, હા બરાબર. 26 ફેબ્રુઆરીએ મને એક બ્રેસ્ટમાં સોજો દુખતું હતું, એટલે પ્રિકોશન માટે હું બતાવવા ગઈ હતી. એકલી જ ગઈ હતી કાર ડ્રાઈવ કરીને, અને સારું છે હવે. કે છેલ્લા 11 મહિનાથી હું બ્રેસ્ટ ફીડિંગ કરાવું છું મારી ડોટરને, અને બ્રેસ્ટ પમ્પે કરું છું. એટલે ક્રેક્ડ નિપલ હોય એટલે એના લીધે શોલ્ડરમાં ને એમાં ખભામાં અને બ્રેસ્ટમાં દુખતું હતું જમણી તરફના સાઈડ. પણ હવે સારું છે. એન્ટીબાયોટિક ડૉક્ટરે પેઇન રિલીવર કીધું લેવાનું. નવમિયા છે પીકબુ એવું કરશે. પીકબુ નવ્યા દીદી. now she does that. I don't want to say get on me. આવે છે બની યારે. ફેરવું ગોળ ગોળ. No, I don't.